એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પીએમજેવાય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે પણ હોસ્પિટલ ગેરરીતિ આચરતી હોય છે તે હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી થઈ। પંચમહાલ જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલને આ અંતર્ગત સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય એક હોસ્પિટલને આ અંગે કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે। ચેકિંગ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાયું હતું, જેના કારણે આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ કે જેની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે। પીએમજેવાય જે યોજના છે જે અંતર્ગત નિયમો અનુસાર કામ ન થતું હોવાનું માલુમ પડ્યું હતું। હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન આ સમગ્ર બાબત સામે આવી હતી, જે અંગે કાર્યવાહી કરવામાં આવી છે। હોસ્પિટલને લાયસન્સ રદ કરવામાં આવ્યા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય હોસ્પિટલમાં પણ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। દીપ મેટર્નિટી હોસ્પિટલ છે જે બાળકોની હોસ્પિટલ છે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। આ અંગે વધુ વાત કરીશું। સહત રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, પીએમજેવાય યોજના છે જે અંતર્ગત કામ થતું નથી, થોડી વારમાં સહયોગી રવિ જોડાશે, તે અંગે વિસ્તૃત જાણકારી મેળવીશું। પીએમજેવાય જે યોજના છે તે અંતર્ગત હોસ્પિટલમાં કામ થતું ન હતું, નિયમો અનુસાર કામ થતું ન હતું, જેના કારણે આ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી તો અલગ અલગ હોસ્પિટલો છે કે જેમાં કદાચ આ યોજના અંતર્ગતના નિયમો જે બનાવવામાં આવ્યા છે તે અંતર્ગત કામ થતું નથી। આ સમગ્ર હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી થાય આગામી દિવસોમાં તેવું પણ લાગી રહ્યું છે। જોકે અત્યારે દીપ મેટર્નિટી અને બાળકોની હોસ્પિટલ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાર્યવાહી કરવામાં આવી છે। હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે। પીએમજેવાય જે યોજના છે જે અંતર્ગત નિયમો બનાવવામાં આવ્યા છે, આ નિયમોની વિરુદ્ધ જઈને આ હોસ્પિટલમાં કાર્ય કરવામાં આવતું હોવાના કારણે હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અને એક હોસ્પિટલ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે। અન્ય હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને જ્યાં પણ નિયમો અનુસાર કામ નહીં થતું હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે। આગામી દિવસોમાં અન્ય હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવશે અને જો પીએમજેવાય યોજના અંતર્ગત નિયમો અનુસાર કામ નહીં થતું હોય તો કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા હાલ સતર્કતા દાખવવામાં આવી રહી છે। અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે, કાર્યની નોંધ લેવામાં આવી રહી છે। આ અંગે વધુ વાત કરીશું। સહતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, યોજના અનુસાર જે કામ કરવામાં આવતું ન હતું જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે, વિગત જણાવશો। ચોક્કસથી જે રીતે રાજ્યમાં જે પીએમજેવાય યોજના અંતર્ગત જે હોસ્પિટલો ચાલે છે તેમાં રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે ગેરરીતિ આચરતી હોસ્પિટલો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, હું આપણે સીધા દ્રશ્ય બતાવું છું કે આ ગોધરાની માંગરોળી રોડ પર જે આ દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ આવી છે તે હોસ્પિટલમાં જે પીએમજેવાય યોજના અંતર્ગત જે રીતે સારવાર પૂરી પાડવામાં આવતી હતી દર્દીઓને, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ યોજના છે તેને અહીંયા સસ્પેન્ડ કરવામાં આવી છે। તો બીજી તરફ કાલોલની ચિલ્ડ્રન હોસ્પિટલ છે તેમાં પણ ગેરરીતિને લઈને સરકાર જે રીતે કાર્યવાહી કરી છે અને તેને પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જે રીતે આ હોસ્પિટલમાં જે રીતે સરકારના નીતિ નિયમો છે તેનો ઉલાડ્યો થતો હતો, ખાસ કરીને જે રીતે અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ને ચેકિંગ દરમિયાન જે હોસ્પિટલના સંચાલકો છે તેઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી। ખાસ કરીને કે જે એમબીબીએસ ડોક્ટર હોવા જોઈએ પણ તે ના મળી આવ્યા, જે દવાઓનો જથ્થો હતો તે એક્સપાયર ડેટ મળી આવ્યો હતો, તેને લઈને સરકાર દ્વારા જે રીતે હવે કાર્યવાહી કરી છે તેને લઈને ફફડાટ ફેલાવા પામ્યો છે। બિલકુલ, આગામી દિવસોમાં અન્ય કેટલી હોસ્પિટલમાં તપાસ થશે તે અંગે માહિતી સામે આવી રહી છે। ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા જે રીતે આ જે હોસ્પિટલો છે જે પીએમજેવાય યોજના હેઠળ જે હોસ્પિટલ ચાલી રહી છે તેમાં તપાસની ચાલુ છે અને તબક્કાવાર જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે। હાલ જે 4 હોસ્પિટલો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પંચમહાલમાં 2 હોસ્પિટલો છે, એકનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ જે બીજી હોસ્પિટલ છે તેને જે રીતે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે। ત્યારે આ પ્રકારની કાર્યવાહીને લઈને જે આ પ્રકારની જે હોસ્પિટલો ચલાવે છે તેના સંચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે। જી, આભાર રવિ જોડાવા માટે અને